હેલો ગાઈસ, તો હું નાહીને તૈયાર થઈ ગયો છું. બાબલા જેવો તૈયાર થઈ ગયો છું ને. અરે બ્રાન્ડ લાગ્યું છું ને યાર. ઓ માય ગોડ. તો કેમ છો મિત્રો? મારા બીજા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે પહેલા જ વ્લોગમાં જણાવ્યું હતું કે આપણે લાઈવ બ્યુટીમાં ગયા હતા. તો લાઈવ બ્યુટીમાં હવે લાઈવ બ્યુટીમાં જ આપણે નોકરીમાં રહેવાનું છે. તો કેવો આજનો દિવસ જાય છે તે જોઈએ. ચાલો હવે લાઈવ બ્યુટીમાં જઈએ, આપણે જોઈએ કેવો આજનો દિવસ રહેશે, તે પ્રમાણે રહેશું. મારી બેન ટિફિનની તૈયારી કરી રહી છે, કારણ કે મારે જવાનું છે લાઈવ બ્યુટીમાં. આપણે દર્શન કરી લઈએ, ભગવાનના દર્શન આપણે કરી લઈએ છીએ. આપણે માતાજીના દર્શન કરી લઈએ, કારણ કે આપણે હર નોકરી ચાલુ કરવાની છે, તે દર્શન કરી લઈએ. પણ જગ્યાએ ક્યાંય કામ કરીએ તો પહેલાં ભગવાનના દર્શન કરી લેવા જોઈએ. આવી ગયા છીએ. મેટ્રો ટ્રેન પણ આવી ગઈ છે, અને મેટ્રો ટ્રેન પર બેસીને અંદર ઘરે પણ જઈશું. આપણે મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધા બાદ રિક્ષા મોડ પર બેસી ગયા છે. હવે લાઈવ બ્યુટી તરફ આવી ગયા છે. લાઈવ બ્યુટી પણ આવી ગઈ છે. લાઈવ બ્યુટીમાં ગયો અને કેટલાક લોકો કામ કરતા હતા જોયા, અને મને પણ કામે રાખી દીધો. વાતો પણ કરતા હતા. આપણને પહેલું જ કામ પણ હું તમને દેખાડો મુંબઈનો નજારો. એકવાર જુઓ ને, મજા જ આવી જાય. કાંઈ કલાક 25 માળની બિલ્ડિંગ હોય, અને જ્યાં જોઈએ ત્યાં કાર જ દેખાય રહ્યું, 4 વ્હીલર જ, અને કંઈક મજા જ આવે ને. એટલે મને પહેલી જ વારમાં મુંબઈ અમને ગમી ગયું, અને અહીંયા મજા પણ આવે છે, અને ઠંડી ઠંડી હવા પણ આવી રહી છે. બહુ જ મજા આવે છે. અને હવે આપણે ડિલિવરી દેવા રહ્યા છીએ, નીકળી ગયા, અને હવે લાઈવ તરફ જઈએ આવી ગયા છીએ. લક્ષ્મણભાઈ પોર્ટલનું નક્કી કરવા ગયા છે કે અમારો માલ પડ્યો છે, ત્યાંથી લેવાનો છે. બધું બિલ બધું દેવા ગયા છે, અને હું એક્ટિવા પર બેઠો છું, કારણ કે આ માલ અહીંયા મને સાચવા દીધો છે કે અહીંયા ઊભો રહે. હું બધું પોર્ટલનું નક્કી કરતા હોઉં, પછી ટ્રાન્સપોર્ટ આવે એટલે ભરીએ. અને આ પણ મસ્તી બંદર જવાનું છે, કારણ કે બધું માર્કેટમાં માલ જવાનો છે. લાઈવ બ્યુટીમાં એ જે વેચાતો નથી ને માલ, એ બધું માર્કેટમાં જવા દે છે, એટલે ટાઈમ લાગશે. લક્ષ્મણભાઈ આવે એટલે પછી આપણે અહીંયા ભેગે બધું માલ ભરાવીએ, અને પછી કેવું રહેશે બધું આમ જોઈએ. આપણે પહેલો દિવસ છે મારો લાઈવ બ્યુટીમાં, કેવો રહેશે તે પછી જણાવશું. અને જિંદગીમાં મોત સિવાય તો જીવવાનું નહીં. આપણો ડાયલોગ છે ને, વટતી ફરે વાગડિયા. અરે વટતું ફરે ને એ જ વાગડિયા કહેવાય. બાકી માય કાંગલા તો 20 રૂપિયાની નોકરી કરતા હોય મજા. વાગડ જેવું હોય ને કે જીવન જ નથી. ગામડાની મોજ હોય ને એટલે જ મોજ કહેવાય. બાકી અહીંયા મુંબઈમાં નોકરી કરી તો કાંઈ ના વર્યો. સાચું કહું ને, નોકરી કરવી સારી નથી. કોઈ નોકરી તો સારી જ નહીં. ગમે તે તમારો શોખ હોય ને એ જ તમે પૂરો કરો. પહેલો કોઈ દી નોકરી ના કરો, કારણ કે નોકરીમાં કાંઈ વર્ષે જ નહીં, અને મહિને 10,000 એમાં કાંઈ નહીં વરે. એના કરો કોઈ ડાલુ ચલાવો, કોઈ પણ કાર ચલાવો, મોટર કરો, ટ્રાન્સપોર્ટનો માલ બધો પહોંચાડો, એવું કંઈ કરો ને તો તમને એક દિન 2,000, 1,000, 3,000 મળશે. અને આમાં જ તમને કાંઈ મળશે જ નહીં, કેમ કે મહિનાના 10,000 મળે, એમાંય કામ ઘણું. એના કરતાં બીજું કંઈ સારું. આ નોકરીમાં કોઈ દી પડતા નહીં. તમે પાકો ગુજરાતી હોય ને એ તો ભણવાનું તો એટલું ફાવે નહીં એમને. નોકરી જ ફાવે. નોકરી ફાવે પણ 2-3 વર્ષ જ કરવાની. પછી જેમ થાય ને આમ મહેનત એટલે કરવાની, પોતે દુકાન થઈ જાય. અને મોજ જ કરવાની જિંદગીમાં. કોઈ દી મોજ જલસા સિવાય જીવવાનું નથી. વટથી એટલે વટથી જ है। और बाद में ऐसा टेम्पा आएगा, अभी तक आया नहीं है, बाद में इससे बड़ा आएगा थोड़ा सा टेम्पा। ये सब उसमें मेरे को ही डालने का है। आज तो थक जाने वाले हैं। हम दुकान पे आ गए। આપણે બીજી પણ ડિલિવરી મળી ગઈ છે. આપણે ઘરની ડિલિવરી કરવા માટે અને ટાઈગર નીકળી ગયા છીએ, અને પહોંચવા ગયા છીએ. આપણે ડિલિવરીના સ્થાને પહોંચી ગયા, અને ડિલિવરી પણ દઈ દીધી આપણે. અને વળીને આપણે હવે રિટર્ન બેસી ગયા છીએ. બટન હોય છે, આપણે હવે નીચે જઈ રહ્યા છીએ તો ઇવન દબાવી દઈએ. વળીને પાર્સલ લઈને રિટર્ન બેસી ગયા, લિફ્ટમાં આવી ગયા છીએ.
અને વળીને આપણે દુકાને જઈ રહ્યા છીએ. વળીને આપણે દુકાને જઈશું. ડિલિવરી દેતા દેતા સાંજ પડી ગઈ છે અને થોડા થોડા વાદળો પણ છે. અંધારું જેવું થવા મળ્યું છે. લાઇટો બધાની ચાલુ થઈ ગઈ છે દુકાનની અને ટ્રાફિક પણ ઓછી છે તે સારું છે. અને પાછા આપણે દુકાને આવી ગયા છીએ. આપણે બીજી વાર પણ ડિલિવરી દઈને પાછા આવી ગયા છીએ. હવે બેઠા છીએ, થોડી વાર આરામ લઈએ. આપણે વળીને બેસી ગયા છીએ આપણે અને બહાર પણ આવી ગયા છીએ અને હવે આપણે ઘરે જઈશું અને પછી નાશું. તો કેમ છો મિત્રો? તો હું મેટ્રો સ્ટેશનથી ઘરે આવી ગયો છું અને હવે નાવું છે કેમ કે ગરમી પણ થઈ છે. કોટ સેટ કરીને પછી જમશું પછી મોબાઈલ જોશું પછી સૂઈ જશું. અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો અને મજા આવી તો સબસ્ક્રાઈબર પણ કરતા જજો. બાય બાય. આગલા વિડીયોમાં બન્યા રહેજો. દરરોજ ડેલી એક વ્લોગ દરરોજનો આવશે અને મજા પણ આવશે, તો બના રહેજો. ભૂલતા નહીં વ્લોગ જોવાનો. બાય બાય, ટાટા, ગુડ બાય.